હરભુજી ભેટ્યા, અમલ કટોરો દીધા, 2-3 મુદ્દા જે હતા દીધા કે તમે જાઓ, હમણાં હું આવું છું. કે પણ તમે સમાધિ લીધી કે એ બધી વાતો હોય, તમે હવે હરભુજી સમજ દીધું. હરભુજી જ્યાં પોતે ઘોડામાંથી આવ્યા, તમને કહું, રામદેવજી તો વૈયા ગયા, ઘોડામાંથી હાલ્યા આવે રણુજામાં, અને આમ ડાયરો બેઠેલો સુનમોન, અને ઘોડામાંથી હરભુજી હાલ્યા આવે. બધા મીના કે આને શરમ છે, રામદેવજીએ સમાધિ લીધી અને ઘોડામાંથી હાલ્યો. હરભુજી કે સુનકાર કેમ થઈ ગયો? એઠા ઉતરીને કીધું કે રામદેવજી તો 3 દિવસે સમાધિ લીધી. કે હે, મને કીધા વિના જાય નહીં એમ કહેતું તું, અને મને મળ્યા કે ન મળ્યા હોય કે જો આ 3 નિશાની. પવન પાવડીના અમલ કટોરો દીધા. હવે એમાં તે દીએ જો ભાઈ, અટાણે માણસો કોઈ નુકસાન કરે એવું નથી. અટાણે જો ડાયા, દોઢડાયા, હળંગડાયા, સંત, ભગત, દાતાર, સુરવીર બધા છે ને, કપલીનું છે, કોકને નડે એવી બધું હારવા લેલા ભાઈ. તું કાં સમજ નહીં હાર કરે કરો. અને એમાં સમાધિ ખોલવાની વાત થઈ, ના પાડી બધાએ. રામદેવજી કીધું તું ગમે એવી પરિસ્થિતિ થાય મારી સમાધિ નહીં ખોલશો. ઓલા કે એ તમને ન ખબર હોય, રાતે નીકળી ગયા હોય. રામદેવજી માથે શંકા કરનારા આ જગતમાં માણસો હતા. રામ માથે શંકા કરનારા હતા, જાનકી માથે શંકા કરનારા હતા. કૃષ્ણને હક લેવા દીધું નથી. એટલે આપણે એવું સમજવું નહીં કે આવા માણસો છે. એ બધું પહેલેથી આવ્યું, હવે જૂનું. એટલે કાંઈ એવું જૂનું નહીં. હા, લોકતણા સાગર વિશે કોઈ નાવથી તરસ્યોમાં, દોરંગી દુનિયા તણા કોઈ ધોખા દર્શ્યોમાં. મારા 2 રંગ છે, અમારું કાંઈ વાંધો નહીં. આપણે ચૂંટણી હોય તો એક જણાને ગાંઠિયા ખાય, એકના ભજીયા ખાય. કેવું એક ભજીયા 100 ગ્રામમાં જમીન વેચી નાખ્યું. આપણે કહેલા હાલો ભજીયા ખાવા, આ તમારે મરસા ખાવા આવડે છે. કાલે અમે પણ ખાવા ગયા હતા, વેચના લીલા સમ મરસાઓ. આપણે કે ન્યા હો જાઓ કે અમે વધી જાય, તું કે ખાઈને ગવ્યા જાય. જમીર જતું રહ્યું છે. આજે એક વાત બધાની એ થઈ ગઈ છે, આપણું ગોઠવી લ્યો ને. આ પંચાલના ભક્ત મંડળની વાત તો વિચારો. જેની પાસે આપા રતા પાસે 2 હાવે જ આવે, ગંગારામ મોતીરામ. આપણી પાસે માણા નો આવે તો જોર કીરા કરી. મારી પાસે કોઈ હગડ કરે નહીં લે. અરે ઘણા તો વળી શું કે હું ઘેરા જાઉં છોકરા મારે મને ભાલે ત્યાં કનેડિયા કરે. બાળક છે ને ઈશ્વરનું રૂપ છે. મોબાઈલમાં શું આવે છે? એક બાપુ મને આ મોબાઈલનો પ્રશ્ન, હું વાંધો નથી, મારે મોબાઈલ પ્રગતિનું સાધન છે, પણ ઘણા ડેટા નો પૂરા થાય ત્યાં સુધી હોતા જ નથી. અને આમ નામ જો નેટ આવેલું ને પછી વરો તો ઘીરે ઘીરે એક ગાંડો ને એક ગાંડી છે. તમે સમજી લેજો બેનોને ખાસ કહું. આપણને થાય હુઈ ગયા છે, ગોદડું ઓઠીને પછી આમામ 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 કર્યા કરે. શું છે પણ એમાં સંસ્કૃતિને નુકસાન થશે ને, વિકૃતિ પેદા થાય છે. મને તમને બતાવેલા સંતોનો રસ્તો હું તમે સૂકી જઈશું. ભક્ત હોય, બાપુ હોય, પૂછે કે ભાઈ હાલો પ્રસાદ, એ ભાઈ ઘડીક ચાલો, એ મારા વાલા, એ ભગવાન આમ આમનું હાલ, બેસી જાઓ. જિંદગી વેગી આપણે તો 2-5 મિનિટ કાઢવી, અડધી કલાક કાઢવી. માણસને જિંદગી વહી છે બાપુ, કલાક નથી જતી હો. ખરેખર અહીંની વાત નથી, આ તો 1000 ગાંવ શેઠાની વાત છે. આટલો સત્સંગ કરી મારે આમાં 35 વર્ષ થયા. એક પગલું વિહાણ બાપુની સાક્ષી કહ્યું, એક પગલું ખોટું જીવનમાં ભર્યું નથી. અને ભરવા મને મારો વાલો દેહે નહીં. પણ ગમે એમ થાય ને 12-1 વાગે ને, હાલો નકર હાવ ફ્રી પ્રોગ્રામ હોય તો ફોરેનથી લઈ આવે માપના કપડાવાળી છોકરીઓ 5-5 ફૂટની. અને નાચગાન હાલતો હોય, 500ની 1000ની ટિકિટ ઓવરમાં લઈએ. અને 12 વાગે ખેલ પૂરો થઈ જાય તો કોક 70-80 વર્ષવાળા બેઠા રહ્યા. હવે કઈ આવશે? હવે મોત આવશે તારું. ગોરસ વેસાય ગલી ગલી, મદિરા વેસાય દુકાન. ગીતા, રામાયણ, ભાગવત, ઉપનિષદોમાં 50% કન્સેક્શન દો, કોઈ લેવા તૈયાર નહીં. જે શબ્દો વાસી ન શકાય, જે ચિત્રો જોઈ ન શકાય, આજ યુવા ધન એની પાછળ પાગલ થઈ અને પૈસા ખર્ચી રહ્યો છે. જોવાનું. અને હું કાયમ પ્રોગ્રામમાં કહું છું, સંતોને કહું, હું મારી વિનંતી કરું કે તમે કડક નહીં થાવ તો અમે સુધરશું નહીં. ધર્મગુરુએ કડક થવું પડશે, વડીલોએ કડક થવું પડશે, નકર અમને રસ્તો નહીં જડે. કાયમ ભગવાનને પ્રાર્થના કરી કે અમારા ઘરમાં એક દખનાર દેજો.
એક વડીલ દેજો, એ હશે તો બધું કંટ્રોલ રહે, નકર કંટ્રોલ નહીં રહે. અને મહેમાન જેની ઘેરે આવતા હોય ને એની ઘેરે આવે ને પડખેનું ભાઈ રહેતો ત્યાં ન જાય. અરે કૂતરું ન કરે, દરવાજો ખુલ્લો હોય ને કૂતરું ન જાય, ન જવાય, ન જવાય. કાં ઘણી બેનું છે ને આમ હતાઈ જાય ને કૂતરું આમ જાય ને પછી આમ 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 કરી દે, કૂતરાને ડેલી ભીહે, પછી કૂતરાનું મોઢું બાઈને ઠાઠું વાહન પછી મારે આવે કોઈ દી, આવે કોઈ દી કૂતરું કે હમ ખાવ માં, જો આમાંથી સટકું તા શેરીએ હગડ ન કરું. અને ભૂલે શું કે જો ત્યાંથી નીકળ્યું હોય અને ડેલી ભળી જાય, ખુલ્લી ખડકી ખુલ્લી ભળી જાય એટલે માલિકોથી એમ થાય હવે આવો બિરજુભાઈ તમારી જ રાહુ જોવાય છે. અને આમ જાય ને કૂતરાને માલિકોથી વિસા થાય, ડેલી ખુલ્લી છે, ખડકી ખુલ્લી જવું છે, માલિકોથી એક જણો અંતર નથી આચમાં એનું એમ કે ન જવાય ત્રા હું તેદું ન હાલું છું. એટલે આ તો જેની માથે ઈશ્વરની કૃપા હોય એને આગળ મહેમાન હવે બાકી આવે નહીં. દોલાભાઈ કાગની રચના છે, બે કડી કહી અને બિરજુભાઈને મારે રજૂ કરવા છે. હાલો હાલવાજી મારું એ જ તને આંગણિયા એ પૂછીને કોઈ જન આવે રે આવકારો મીઠો આપજે રે જી. ભાઈ ભાઈ નાખવાના છો આમાં એ ગાય માતા માટે મારા વાલા એ જ તને કાને કોઈ એ સંકટ દોષ બોલાવે રે બને તો થોડું કાપજે રે એ જ તર આંગણિયા એ પૂછીને કોઈ જન આવે રે આવકારો મીઠો આપજે રે. જય વિહળાનાથ, જય પંથાના બીર, જય હો, જય ગેબીના, જય હો. હય 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 માનવીની પાસે કોઈ એ માનવી નો આવે રે, માનવીની પાસે કોઈ એ માનવી નો આવે રે. એ જ તમારા દિવસો ને એ દેખી દુખિયા આવે રે આવકારો મીઠો આપજે રે. છેલ્લી ખડી કહી દો એટલે લાંબુ લાંબુ હાકું નહીં. કાગિયાને પાણી પાજે એની ભેગો બેહીને ખાજે રે. હે કાગિયાને પાણી પાજે એની ભેગો બેહીને ખાજે રે. એ જીન ધાપારે એ સુધી વળાવા તું જાજે રે આવકારો મીઠો આપજે રે. મારે એક ઘડી આવી છે, ખાલી એક જ ઘડી. આપણે ગમે ત્યાં પ્રસાદ લેતા હોય તો એઠું થાળીમાં ન મૂકવું, ક્યાંય કોઈ જમાડતા હોય કેટરેસવાળા હોય જમાડવાવાળા તો એઠું ન મૂકવું, આપણી ઘેરે જમતા હોય તો થાળીમાં એઠું મૂકવું નહીં. 2 વાર લેવા જવું, 3 વાર લેવા જવું, પણ થાળીમાં એઠું મૂકવું નહીં. કારણ કે એઠું મૂકીને પછી આપણે આમ ગાર બેગમાં નાખી દઈએ ને એટલે ઘઉં બાજરાના ઝાડના દાણાને દુઃખ લાગે કે ભલા માણા તમારા હાટું તો અમે માથા વટવી નાખ્યા, ઘંટીએ દળાઈ ગયા, સુલે સળી શેકાઈ ગયા, તોય સૈમાને નાખી દીધું. એમ સમાજનો માણસ હોય, ધર્મનો ધર્મગુરુ હોય, ભક્ત હોય, સંત હોય,
એના કાંઈ ગુણગાન ગાયની તો કાંઈ નહીં, એની ખોદણી ન કરી ને તોય બહુ સારી વાત છે. એની ખોદણી ન કરી તોય બહુ સારી વાત છે. કાંઈ ટેકો ન કરી કાંઈ નહીં. કોઈક પૈસા દેતો હોય ન દઈએ ને, ન દેવા દઈએ ને તો એ પાપ છે. કોઈક દેતો હોય ને દેવા દો ને તો એ પુણ્યનો લીટો એક તણાઈ જાય. આમાં મૂળ પ્રશ્ન છે. એટલે એનો એક જ મને કરી યાદ આવે છે કે માથડા વઢાવી અમે એ ઘંટીએ દળાડા રે. બેન બેહો, એ બેન, એ બેન, એ બેન, એ બેન, એ માસી બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ, એ માસી બેસી જાઓ, ઘડીક વાર મારી ઘરવાળીને હમ બેસી જાઓ, ઘરવાળીના ધણીના હમ બેસી જાઓ, 2 મિનિટ બેસી જાઓ. હા પણ માસી એટલે તમારા ભાણિયાના માસી, મારા માસી ન કાંઈ. આ તો મજા આવે છે વાત કર્યું, બાકી આ તો આનંદ છે. અને અહીં માણા બેઠા બાપુ, જો અહીં માણા બેઠા પબ્લિક નથી, અહીં માણસો બેઠા છે, પબ્લિક નથી. મેળામાં પબ્લિક હોય ને માણા હોય. કોઈ ફજત ફાડકે સીડ્યા હોય, કોઈ ત્રાહામાં સીડ્યા હોય, કોઈ સકડીએ સીડ્યા હોય, કોઈ કાલા સહમાં પહેરીને આમ હાકીડે સીડ્યા. ન્યા ક્યાં રાખ આમ પાછું હોય નહીં, ન્યા ક્યાં ધોડ્યું રાખ. એટલે પાળિયાદની ધરતીમાંથી જેટલા બેઠા છે બધા માણસો છે. અને બેનું ભાઈના ચરણમાં મનસુખ વસોયાના લાખ લાખ વંદન સાથે જય પાળિયાદના પીર, જય વિહળાનાથ. એટલે કે છે કે માથડા વઢાવી અમે એ ઘંટિયા દળાડા એ સુરે રે તડીને પછી બિરહાણા રે જમનારા કોઈ નોદડા રે જી, જમનારા કોઈ નોદડા રે. એક દુહો કાંજીપુટાનો કહીને ભાઈને હોપી દઉં. હાંજ પડી દિયા છે મોન સકવી બેઠી રોય, હાંજ પડી દિયા છે મો સકવી બેઠી રોય, સાર સકવા વહા ઘર જાય જ્યાં રેન પડતી ન હોય. એવું ઠેકાણું ક્યાં કે વિશ્વમાં, નવખંડમાં, ભારતભરમાં, પંચાળ પ્રદેશમાં અને પાળિયાદ ધામની માલિકો જ્યાં વિહળો નાથ બિરાજે મારા વાલા, ત્યાં અમાસની પૂર્વ સંધ્યાએ સંતોની હાજરીમાં, ભક્તોના ચરણમાં અને મારા વાલા પાળિયાદના પીરના આશીર્વાદથી ભક્તો ત્યાં સેવા કરવા, એ ભાઈ ભજન કરવા, કેટલાય હાલીને બાપાના દર્શન કરવા જે પધાર્યા છે એ ત્યાં સંતો ભક્તોની વાતું અને સંતોની વાણી સંભળાવવા માટે બિરજુ બારોટ પધાર્યા છે. એ જ્યારે બાપા સંતોની વાણી બોલે છે ત્યારે ત્યાં રેન પડતી નથી. હાંજ પડી દિયાથીમો સકવી બેઠી રોય, ચાલ સકવા બિરજુ બારોટને સાંભળવા જાય જ્યાં રેન પડતી ન હોય. હું મનસુખ વસોયા, આપણા ચરણમાં મનસુખ વસોયાના જય વિહળાના ધન્યવાદ, આભાર. એ ભાઈ તમને કહું છું, હરિભજન ને સેવા કર્યા વિનાનું આ જીવન આખું સટકેલું છે, જીવન આખું સટકેલું છે. હાલવા દો મારો બાપલિયો, દાબી મૂકો. ફોટા મારી મહાકાય સૂર્યકોટિ સમપ્રભા, વાક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા, એ નિર્વિઘ્ને કુરુ મે દેવા સર્વ કાર્ય સો સર્વદા. વરહી દો મારો બાપલિયો ગાય માતા માટે. આનો એક દુહો છે, વધાય બધી તન વધાય ને તન વધતાય મન વધી જ જાય. પણ ધર્મ વધાય બધી તન વધાય ને તન વધતાય મન વધી જ જાય. એ
મન વધાય જગત માય માન વધાય બધી વધાત વધાત પછી વધાત વધાત પછી વધાત વધાત પછી વધાત વધાત પછી વધાત વધાત વધતા હાય ભાઈ જય હો જય હો ઘટાય જતી ધન ઘટાય ને ધન ઘટતાય મન ઘટી જ જાય પણ ધર્મ ઘટાય પછી ધન ઘટાય ને પછી ધન ઘટતાય મન ઘટી જ જાય એ મન ઘટાય આ જગત માય માન ઘટાય પછી ઘટાત ઘટાત 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 ઘટ જાય હાય ભાઈ હા લક્ષ્મણભાઈ હા વડોદરા હા ભાઈ ભાઈ હો આમ સુલાલ નામ રહત ઠકરા ને નાણા નહીં રહત પણ નામ નામ રહત ઠકરા ને નાના નહીં રહત કીર્તિ હુદા કોટડા એ તો પાડ્યા નહીં પડ હા મારો બાપલીઓ વરહી જાવ ભાઈ ભાઈ આ સંતોનો સ્વભાવ છે એવો એ તને તાની ગોદ ના દેવો તને તાનો જો માં અને સંતોને બે હરખામણી કરી તો સંતોને આગળ કીધા છે એટલે કે છે સંતોનો સ્વભાવ છે એવો એ તને તાની ગોદ ના દેવો એનો દાખલો આપા વિહામણનો આપણે ચાલુ રાખો એમાં ને એમાં કરવો છે મારે રામપુરાની ધરતી માથે પાળિયા તો પીર બિરાજે સંતોના સાનિધ્યની માલિકો પાળિયાદના પીરની સતુ છાયામાં ભક્તોની સભા ભરાઈને બેઠી છે એક દહક વરહનો છોકરો આમ હળિયું કાઢે છે એની માં ધોરે એ બેટા ઉભો રે હાલ હાલ પાળિયાદના પીરના ચરણમાં તારું મસ્તક ટેકવવું છે છોકરો બટકા ભરીને ભાગી જાય છે ને એમાં રામજી પટેલને કહે છે કે બાપા આ મારા છોકરાને પાળિયાદના પીર આપણા રામપુરામાં પધાર્યા છે ને એના ચરણમાં જો એકવાર માથું ટેકવી દે તો મારા ધમલાનો હે બાપા મેંડખો હજરી ગાયો હું ગરીબ માણા અને આ મારો મૂંગો અને બેરો છોકરો 10 વર્ષની ઉંમર છે આજ પાળિયાદનો પીર આજ રણુજાનો રામદેવ રામપુરાની ધરતીને પાવન કરીને મારા વાલા બેઠો છે તો એના ચરણમાં જરાક માથું ટેકવી દો એવું કરો ને બાપા રામજી પટેલ છોકરો બટકા ભરે તોય પકડે છે એ હાલ મારા બાપ રામદેવના ચરણમાં હાલ મારા નાથના ચરણમાં હાલ મારા વિહળા નાથના ચરણમાં હાલ બાપ કમલા હાલ કમલો ન આવે બટકા ભરીને ભાગે અને આપા વિહામણની નજર પડી એ છોકરા માથે એ પટેલ હું કામ એને પકડો છો હું કામ પકડો છો મૂકી દો અરે વયો જાય આપા તમારા ચરણમાં મારા બાપ હું આનું માથું ટેકવા હતું એની માં કે છે અને એની માએ તો નિયમ લીધું છે હું કે 10 વાર હું દંડવત કરે તારા દેશેથી દીવા કરે 10 વાર ધૂળમાં આલોટી તારા દર્શને મારા દીકરાને લઈ આવે પણ એકવાર માથે હાથ મૂકી દે મારા બાપ અને એમાં રામજી પટેલ મૂકી દો ને એને આવવું છે અહીંયા હાલ શું નામ છે ધમલો અરે ધમલો નહીં ધરમસિંહ છે એ બાપ ધરમસિંહ હાલ મારા બાપ હાલ અહીંયા હાલ એ પાળિયાદનો પીર આજ રણુજાનો રામદેવ તારી માથે રાજી છે હાલ આ બાજુ હાલ અને આવ્યો શાંત થયો માથે હાથ મૂક્યો અને દ્રષ્ટિમાં દ્રષ્ટિ
આ વિહલા નાથે પરોવ્યો ધરમસિંહ ભૂલી ગયો આપણો જૂનો મેળાપ હે એ મારા બાપ તું હરજી ભાઠી તું મને રોજ ભજન સંભળાવતો ઈ હે ધરમસિંહ લે 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 રામ રામ બોલ સીતારામ બોલ આપણી જેવા મારી જેવા આવ્યા છે મીણા કેવા આ મૂંગાને આપો સમજતા નથી ને વળી બોલ આ હું બોલતું છે 10 વર્ષ ત્યાં મૂંગું રખડે પણ તમારી જેવા હારા માણસો હતા એણે કીધું પાળિયાદનો પીર છે રણુજાનો રામદેવનો અવતાર છે હાથ મૂકે એટલે દમલાની હેરાનગતિ મટી હમડો અને આમ માથે હાથ મૂકીને દ્રષ્ટિ ટેકવી બોલ રામ રા 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 રામ 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 એના ભજન સંભળાય હવે કાયમ સંભળાવતો હતો અને ભજન સંભળાવે હો એ જી મારો લોભી રે એ તું મને સમજાવે મારા ગુરુજીને પૂછું રૂડા જ્ઞાન તો બતાવે બસ એટલું જ ખમાયો